ધનસુરા રામજી મંદિરના મહંતને મળ્યું આમંત્રણ। જ્યાં અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ, તો મહંત શ્રી મહામંડલેશ્વર પૂરણદાસજીને મળ્યું આમંત્રણ। પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણ મળતા ગામમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। જ્યાં મંદિરના મહંતને આમંત્રણ મળતા ગામમાં શોભાયાત્રા કરવામાં આવી। ગામના સરપંચ, આગેવાનો, વિવિધ ભજન મંડળીઓ જોડાઈ અને પૂરણદાસજીએ ગામના તમામ મંદિરોમાં દર્શન કર્યા। તો મંદિરના મહંતને આમંત્રણ મળતા ગામ જે છે રામ ભક્તિના રંગે રંગાઈ ગયું। રાજા રામચંદ્ર ભગવાન કી, અયોધ્યાનાથ કી જય। 400 વર્ષના ઇતિહાસમાં લાખો ભક્તોનું બલિદાન આપી રામ જન્મ મુક્તિ માટે પ્રાણોની આહુતિ આપી સંઘર્ષ કર્યું। તેના સુખદ પરિણામ સ્વરૂપે આપના હિન્દુસ્તાનના પ્રધાન સેવક નરેન્દ્ર મોદીના હસ્તે આવતા 22 તારીખના દિવસે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આખા ભારતમાંથી 4000 સંતો આવવાના છે। એમાંથી અરવલ્લી જિલ્લામાંથી 3 સંતો છે અને ધનસુરા તાલુકામાં બહુ જ વિશેષ છે કે આપણા શ્રી ગુરુ ભગવાનદાસજી મહારાજ, શ્રી અવધબિહારીદાસજી મહારાજ અને આપના પૂર્વજોના આશીર્વાદ અને વર્તમાન ભક્તોનો સાથ અને સહકારથી આપને પણ આમંત્રણ મળ્યું છે। એ કારણથી ધનસુરા તાલુકાના તમામ નાતના લોકો આજ કેવલ રામની જ વાત કરે છે, રામની ચર્ચા કરે છે। એ કારણથી 22 તારીખના દિવસે અમારા તમામ ધનસુરાના ભક્તો વતી સાકટમ એટલે બધા જ નાતના ઘરે ચૂલા બંધ, બધા જ એક જ મંડપમાં બધા ભોજન કરવાના છે। એટલે બધાને ખૂબ આનંદ ઉત્સાહના સાથે બધા આવવાના છે। ગરબા પણ 21 તારીખના દિવસે થશે। એ ખૂબ આનંદ સાથે યુવાનો, વડીલો, માતાઓ, બહેનો ધનસુરામાં આ મહોત્સવમાં આનંદ સાથે ઉલ્લાસ માટે ખૂબ જ આનંદિત છે અને 22 તારીખનો ઇંતજાર કરે છે। હું પણ અયોધ્યામાં જવાનો છું। 4000 સંતોમાં અમારા રામજી ધનસુરા નામ 938 સીટ પર બેસવાના છે। એટલે 1000ની અંદર એ ધનસુરા તાલુકામાં તમામ ભક્તોને સ્વાભિમાન લેવાની જેવી વાત છે। એટલે બધા જ વડીલોને ખૂબ ખૂબ વંદન સાથે સાધું છું। તો પણ એમના સત્કાર્યને, એના કાર્યને વંદન કરું છું। જે કાર્યસેવામાં ગયા હતા કોઠારી બંધુને વંદન કરું છું, એમના પરિવારને વંદન કરું છું, જેને આપની પ્રાણની આહુતિ રામ મંદિર માટે બનાવી કરી। એ સાથે જ સરજીવમાં જઈને બધા ભક્તોથી ડૂબકી લગાવવાનો છું। ભગવાન રામના નૂતન મંદિરમાં દંડવત કરવાનો છું અને એક જ માંગવાનું છું, તમામ ભક્તો ફરીથી નાત જાત ભૂલ્યા વગર કેવલ રામના સાથે આવે। કેવલ એક જ બાત, હા, કે નાત જાત કોઈ નહીં, કેવલ હિન્દુ હિન્દુ હૈ હમ એક, એવી રીતે પૂરે વિશ્વમાં થાય। એ જ ભગવાન ચરણમાં પ્રાર્થના। જય સીતારામ।